સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં બેફામ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। રેતી ખનન માફિયાઓ જાણે કે ખાણ ખનિજ વિભાગને પડકાર ફેંકી રહ્યા છે। કંડાણી અને ત્રિવેણી સંગમ ખાતે બેફામ રેતી ખનન થઈ રહ્યું છે। ખનનના કારણે ઓવરબ્રિજના પાયા પણ દેખાવા લાગ્યા। જો કે સરકારી સંપત્તિ બ્રિજને નુકસાન છે, છતાં પણ સ્થાનિક તંત્ર જાણે કે મૌન લાગી રહ્યું છે। તંત્રની નિષ્ક્રિયતાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। કુબેરને ચાણોદ સાથે જોડતા બ્રિજની નીચે અત્યારે જે રેતી ખનનને કારણે નુકસાન થયું છે બ્રિજને, એ તમે જોઈ શકો છો કે બ્રિજના પિલ્લર દેખાવા માંડ્યા છે અને આ બ્રિજને જે નુકસાન થયું છે, તો ગંભીરા જેવી જે ઘટના બનશે, એ ગંભીરા જેવી ઘટનાના જવાબદાર કોણ? આ માફિયાઓ કે સરકારી અધિકારી જે મૂક પ્રેક્ષક બનીને આ કામગીરી જોઈ રહ્યા છે? નજીક ત્રિવેણી સંગમ આવેલું છે, જ્યાં આગળ લોકો અસ્થિ પધરાવી રહ્યા છે અને ભૂદેવો બ્રાહ્મણો ત્યાં કર્મકાંડ કરતા હોય છે, લોકોની વિધિ કરતા હોય છે। ત્યાં આગળ પણ હવે ખનન ચાલુ થઈ ગયું છે। આ સાથે નજીકમાં જે ફૂલવાડી ગામ છે, નજીકના ગામો છે, ત્યાં આગળ પણ હવે રેતી ખનન ચાલી રહ્યું છે। સવારના તો ચાલી જ રહે છે, રાતના અહીંયા આગળ મેળો જામ્યો હોય એ રીતના ટ્રકોની ટ્રકો કતારો જામેલી હોય છે અને બેફામપણે રેતી ખનન થઈ રહ્યું છે।